નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર ધોરણ 11 એસપીસીસી નું આપણે સિલેબસ જોવાના છે. તો ચાલો જોઈએ કે કયા ચેપ્ટરમાં કેટલું પૂછવાનું, શું બ્લુ પ્રિન્ટ છે વગેરે વગેરે. હું આપણી પેન લઈ લઉં. ધોરણ 11 એસપીસીસી પ્રકરણ પ્રમાણે ગુણપાઠ છે. પહેલા તો સૌથી પહેલા હું કહી દઉં કે પ્રથમ સત્રમાં કેટલા પાઠ છે. તો પ્રથમ સત્રના આ સીસી વિભાગ છે પેલો જે રહ્યો એ, તો કે એના 5 પાઠ પ્લસ આ એસપી વિભાગ છે એના પણ 5 પાઠ, એટલે કે પ્રથમ સત્રમાં 10 પાઠમાંથી પાકું કરવાનું રહેશે, એમાંથી જ પૂછાશે. બંનેના 5-5 પાઠ. તો આપણે હવે જોઈ લઈએ. પહેલું છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ. જો અહીંયા પ્રથમ પરીક્ષા એ દ્વિતીય છે ને વાર્ષિક, કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે તે પણ આપેલું છે. તો કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ, તો એમાંથી 3 માર્કનું પ્રથમ સત્રમાં, દ્વિતીયમાં 1 માર્કનું અને વાર્ષિકમાં 3 માર્કનું પૂછાશે. બરાબર. એ અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ ચેપ્ટર 2, એમાં પ્રથમમાંથી 3 માર્કનું, દ્વિતીયમાં કંઈ નહીં પૂછાય અને વાર્ષિકમાંથી પણ 3 માર્કનું. હવે વાણિજ્ય પત્રનો બાહ્ય દેખાવ, તો એમાંથી 3 માર્કનું અને વાર્ષિકમાં પણ 3, એટલે દ્વિતીયમાં નથી. એટલે તમે તૈયારી કરતા હોય તો આ 2 ચેપ્ટર છે તમારે બીજું ત્રીજું એ તમારે દ્વિતીય સત્રમાં નથી કરવાના. વાણિજ્ય પત્રનું સ્વરૂપ, તો એમાંથી 4 માર્કનું પૂછાશે પ્રથમ સત્રમાં, દ્વિતીયમાં 2 અને વાર્ષિકમાં 4 માર્કનું. પછી પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર, તો આમાંથી એક પત્ર પૂછાશે, એવું બધું હશે. એમાં 8 માર્કનું પૂછાશે પ્લસ 2 માર્કનું આમાં અને વાર્ષિકમાં 4નું. પછી ઓર્ડર આપતા અમલકર્તાને રદ કરતા પત્ર, તો કે પ્રથમ સત્રમાં તો આ કંઈ છે જ નહીં, એટલે 6, 7 ને 8 ચેપ્ટરમાં કાંઈ નહીં, પણ છઠ્ઠા ચેપ્ટરમાંથી આપણે 7 માર્કનું પૂછાશે અને વાર્ષિકમાં 5 માર્કનું. એવી રીતે 7મું ચેપ્ટર છે દાવા ફરિયાદ વાળું, તો એમાંથી દ્વિતીય સત્રમાં 9 અને વાર્ષિકમાં 5. અને આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતો પત્ર, તો દ્વિતીયમાં 8 અને વાર્ષિકમાં 5 માર્કનું. બરાબર. 5 માર્કમાં શું હોઈ શકે, તો કે પત્ર હોઈ શકે. હવે વિભાગ બી એટલે કે એસપી વિભાગની વાત કરીએ તો પહેલો પાઠ છે સેક્રેટરીનો અર્થ અને પ્રકાર, તો એમાં પ્રથમમાંથી 4, દ્વિતીયમાં 1 અને વાર્ષિકમાં 6 માર્કનું પૂછાય. બીજું ચેપ્ટર એ કંપની સેક્રેટરી, તો એમાંથી 5, દ્વિતીયમાં 3 અને વાર્ષિકમાં 5. કંપનીની સ્થાપના વિધિ, તો પ્રથમ સત્રમાં 4 માર્કનું પૂછાય છે, દ્વિતીયમાં કંઈ નહીં પૂછાય, વાર્ષિકમાં 5 માર્ક. આવેદન પત્ર, બરાબર, એના પછી ચોથું ચેપ્ટર, તો પ્રથમમાં 8 માર્ક, દ્વિતીયમાં 3 અને વાર્ષિકમાં 7 માર્ક. હવે નિયમન પત્ર, તો પ્રથમમાંથી 8 માર્ક, દ્વિતીયમાં 3 અને 7 માર્કનું વાર્ષિકમાં. હવે વિજ્ઞાપન પત્રમાં પ્રથમ સત્રમાં કંઈ નહીં, દ્વિતીયમાં 4 અને વાર્ષિકમાં 9 માર્કનું પૂછાશે. હવે 7મું ચેપ્ટર છેલ્લું લાસ્ટ, એટલે કે શેર મૂડી અને શેરના પ્રકાર, તો પ્રથમમાં તો કંઈ છે નહીં, દ્વિતીયમાં 7 માર્કનું અને વાર્ષિકમાં 9 માર્ક. તો એવી રીતે આપણે જોઈને તો પ્રથમમાંથી 50 ગુણ, દ્વિતીયમાંથી 50 અને વાર્ષિક 80 માર્ક. એમ તો બરાબર, પેલું 50નું હશે, બીજું 50નું હશે, ત્રીજું 80 માર્કનું પેપર હશે અને 20 આપવામાં આવશે એ આંતરિક માર્ક આપવામાં આવશે. બરાબર. એ તમારું આંતરિક મૂલ્યાંકનના આધારે. તો મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.